માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે જોઈએ છીએ કે અત્યારનું વાતાવરણ ભર ઉનાળે આપણે કહીએ ને તો ચોમાસા જેવું જ થઈ ગયું છે. પવન સાથે ક્યાંક વરસાદ પડ્યા છે, ક્યાંક કરા પડ્યા છે, ક્યાંક બચી ગયા છે, ક્યાંક પાયમાલ થયા છે. ખેડૂતનો આવેલો પાક, મોઢામાં આવેલો જે ખેતરની અંદર હજી ક્યાંય લેવાયો છે, ક્યાંય નથી લેવાયો, ક્યાંય તૈયાર થઈ રહ્યો છે, આવી સ્થિતિની અંદર ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. મિત્રો, એનું કારણ એક જ છે કે પ્રકૃતિ આરે છેડા. પ્રકૃતિ આરે જ્યારે છેડા કરે છે ને માણસ, ત્યારે આવી વિવિધ સમસ્યાઓ સર્જાય છે. આપણે ખાલી દાખલો દઈએ કે માનવીય જીવન ભગવાને આપ્યું છે ને, અમૂલ્ય એની કિંમત થાય, એની કિંમત જ ન થઈ શકે એટલું માનવીનું જીવન અમૂલ્ય છે. એવી રીતનું આપણું બંધારણ કર્યું છે ભગવાને. ભગવાને આપણે માનવીય જીવનનું જે શરીર આપ્યું છે ને, એમાં કોઈ ખામી જ નથી, એટલું ભગવાને આપ્યું છે. છતાં આપણે એની કોઈ દી કદર નથી કરતા. પરિણામે આપણે જોયું છે કે કોઈ આપણે જે આપણા શરીરને નુકસાન થાય એવા પદાર્થો, એવું જીવવું, એવું ખાવું, એવું પીવું, એવું ઉઠવું બેસવું, આવી રીતનું આપણે જ્યારે મિત્રો જીવન જીવીએ છીએ ને, ત્યારે વિવિધ રોગ છે, વિવિધ કેન્સર જેવા ભયંકર રોગ છે, આપણું શરીર દુર્ગંધ મારે એવા રોગો છે. આવા સરસ મજાની સુંદર કાયા હોય અને ઓછીતા આવા રોગોને આપણે નોતરીએ છીએ. એનું કારણ શું છે કે આપણે જે ભગવાને આપણું શરીર બનાવ્યું છે અને જે ભગવાને કીધું એ પ્રમાણે આપણે જીવ્યા નથી, એ પ્રમાણે આપણો આહાર નિંદ્રા નથી, એટલે આવી સમસ્યાઓ આપણે સર્જીએ છીએ અને એનું પરિણામ આપણે ખુદને ભોગવવું પડે છે. એવી જ રીતે ભગવાને જે પ્રકૃતિ બનાવી છે, એ પ્રકૃતિમાં હર કોઈ સૃષ્ટિમાં જે જીવનું નિર્માણ કર્યું છે ભગવાને, એ માનવના કલ્યાણ માટે જ કર્યું છે. ત્યારે એ જીવો જે છે, એ જીવોને આજ માનવ ખતમ કરી રહ્યો છે. માનવ ન ખાવાનું ખાઈ રહ્યો છે અને પરિણામે પ્રકૃતિનું જે સંતુલન છે એ ધીરે ધીરે બગડતું જાય છે. પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, આપણે અંદર જમીનની અંદર આપણે એવા વિવિધ કેમિકલ પદાર્થો ઉતારીએ છીએ કંપનીઓ દ્વારા છે. આપણે ઝાઝા પૈસા એ આપણા જીવનમાં શ્રેષ્ઠ છે એવું સમજવા વાળા આપણે આજે અધોગતિના દિશાઓ ઉપર આપણે જઈ રહ્યા છીએ. આપણે કોઈ દિવસ પ્રકૃતિ વિશે આપણે વિચાર્યું નથી. આપણે પંખી છે, જીવજંતુ છે, એ હર કોઈ છે ને, એને આપણે આપણો ફાયદો કેમાં, એના માટે જ આપણે જોઈ અને આપણે એનો નષ્ટ કરી રહ્યા છીએ. પરિણામે આવી સમસ્યાઓ સર્જાય છે. આપણે જોઈએ છીએ કે અત્યારે જે ભૂગર્ભના પાણીઓ જે છે એ દૂષિત થઈ રહ્યા છે. વિવિધ કેમિકલો આપણે ઉતારીએ છીએ. આપણે હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. મિલોના ધુમાડા છે, ફેક્ટરીના ધુમાડા છે, ફેક્ટરીના કેમિકલ છે, અને ભેળસેળ વાળું આપણે ખાઈ રહ્યા છીએ, ભેળસેળ વાળું આપણે જીવન જીવી રહ્યા છીએ. પરિણામે મિત્રો, જીવનની અંદર આવું જ્યારે આપણે કરીએ છીએ ને, ત્યારે માનવીય જીવનથી માંડીને અને પ્રકૃતિ ઊંઘી અસર પડે છે. આપણે ક્યાંય કોઈ દિવસ જોયું તો આપણા બાપ દાદાઓ હતા, આપણા પૂર્વજો હતા, ત્યારે સરસ મજાના ઋતુ પ્રમાણે જ બધું ભગવાનનું જે સંતુલન છે એ પ્રમાણે ચાલતું. એમ શિયાળો હોય તો શિયાળાના ટાઈમે શિયાળો આવે, ચોમાસાના ટાઈમે ચોમાસું આવે, ઉનાળાના ટાઈમે ઉનાળો આવે. અને ભગવાનની અમૂલ્ય આપણને ભેટ છે કે આપણો એવો દેશ છે જેમાં ત્રણ ઋતુ છે. પણ જેને આપણે કહીએ છીએ ને કે મફતમાં મળી જાય છે ને, એની કોઈ કિંમત હોતી નથી. પરસેવો પાયડા વગરનું મળી જાય છે ને, એમાં કિંમત હોતી નથી. પણ જ્યારે એ જે મેળવી છે, આપણે કોઈ પણ મહેનત કરી અને કોઈ પણ વસ્તુ આપણે એકઠી કરીએ છીએ, આપણે મિલકત ભેગી કરીએ છીએ, આપણે આપણા બાળકો માટે સંપત્તિ ભેગી કરીએ છીએ, ત્યારે જે કમાણો હોય એ જ્યારે દીકરો વેડપતો હોય ને, ત્યારે એમ કે બેટા એ બહુ અઘરું
અઘરી સ્થિતિની અંદર આ બધું અમે ભેગું કર્યું છે, સર્જન કર્યું છે, એને જોઈને વાપરવું જોઈએ. એમ જે ઉપરવાળો માલિક છે, ભગવાન છે, જે આપણે ગમે તે દેવને માનતા હોય એને લક્ષ્યમાં રાખીને હું વાત કરું છું કે એ આપણને કહેતો હશે એમ કે મેં સાલા તારા માટે કેટલું કેટલું બનાવ્યું, તારા માટે જ બધું છે, પણ તને વાપરતા નથી આવડતું, તને જીવતા નથી આવડતું. તું જીવ છો એમ બીજાનો જીવવાનો પણ હક છે અને એ બધા તારા માટે છે. આપણે જીવજંતુ આપણે કહીએ તો આપણે જે અંદર કીટકોથી માંડીને બધા છે ને એ માનવના ફાયદા માટે છે. આપણે અત્યારે રાસાયણિક દવાઈઓ છાંટી અને એ કીટકોને નષ્ટ કર્યા છે. કારણ કે એનું કારણ એક છે કે આપણે બધું ખાઈ જવું છે, મબલક જેટલું આવે એટલું ખાઈ જવું છે, પણ આપણે જાજુ ખાઈ જવું છે, પણ આપણે એ કોઈ દી વિચાર્યું છે જાજુ છે ને ઝેર છે. પરંતુ જે કીટકો હતા, એકબીજાના કીટકોને ભક્ષક કરી અને જે એમાંથી જે સર્જન થતું અને એમાંથી જે આપણું અન્ન ઉત્પન્ન થતું, એનાથી આપણને કોઈ પણ પ્રકારના શરીરની અંદર રોગ નહોતા થતા. આપણને કોઈ દિવસ આપણી કાયામાં આવા રોગના નામ પણ નહોતા સાંભળ્યા કે જે અમુક હવે વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા છે કે અમુક જગ્યાએ એવા રોગો આવે છે કે જેનો ઈલાજ કે એનું નામ એના પાસે એના સંશોધનના સાધનો પણ નથી. એવી સ્થિતિની અંદર આપણે આજ પ્રકૃતિને લાવી દીધી છે. તો એવી જ રીતે આપણે જોઈએ છીએ તો વરસાદ અનિયમિત થઈ ગયો છે. વરસાદ ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ એવું થઈ ગયું છે. શિયાળાની પણ ઋતુચક્ર ફરી ગયું છે, ઉનાળાનું પણ ઋતુચક્ર ફરી ગયું છે. આનું કારણ એક જ છે મિત્રો કે આપણે ધર્મથી માંડીને આમ ગણતરી કરો ને તો જે આપણા ધર્મની અંદર જે આપણા પ્રતીકો છે, આપણા તહેવારો છે, આપણા જે વિવિધ પ્રકારના જે રિવાજો છે અને એ પ્રમાણે માનવ જ્યારે જીવતો ને તે બધાની પાછળ આપણે સંશોધન કરીને તો વિજ્ઞાન પણ છે એમ. કારણ કે જ્યાં વિજ્ઞાન જે સંશોધન નથી કરી શક્યું અને એવું આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યું. કારણ કે આપણા ઋષિ મુનિઓ જે છે ને એ પણ એક વિજ્ઞાનોથી 2 ડગલા આગળ હતા એમ. કારણ કે એ લોકો કહેતા કે આવી રીતે કરશો તો આમ થશે. આપણે જોઈ છીએ કે આપણા મહાપુરુષો છે એ વેદવાણી કહીને તો એ મહાપુરુષો અમુક વેદવાણી કહેવાય. દેવાજ પંડિતની વાણી છે, માતંગદેવ છે, આવા સહદેવ જોશી છે. આ લોકોએ જે આજ હજારો વર્ષ થઈ ગયા અને જે આગમ ભાઈખા હતા એ પ્રમાણે અત્યારે થાય છે. આપણે જોઈ છીએ કે માનવના જીવનથી માંડીને પ્રકૃતિ સુધીના એ જે આગમ ભાઈખા હતા એ પ્રમાણે અત્યારે થઈ રહ્યું છે. તો એની પાછળ જવાબદાર કોણ? તો મિત્રો એની પાછળ જવાબદાર ફક્ત માણસને માણસ જ છે. કારણ કે પ્રકૃતિને બગાડવામાં પણ માણસ છે. પ્રકૃતિને જે આપણે આ દિશામાં અધોગતિમાં લઈ ગયા છીએ એ પણ માણસ છે. કારણ કે માણસ સર્જિત વસ્તુ આ થાય છે. કારણ કે આપણે જોયું છે અત્યારે આપણે કઈ કે વીજળી એકઠી કરી છે, આપણે સોલારથી વીજળી ઉત્પન્ન કરો, સોલારથી ફલાણું વાપરો, ઢુકડું કરો, પણ એક દિવસ આ સોલાર જે છે ને આપણે ભલે આપણે કઈ એવા વૈજ્ઞાનિક નથી પણ હું તમને એક વસ્તુ કહું કે ધરાહાર જેમાંથી શોષણ કરો ને એ નુકસાન કરે. આપણે અત્યારે એટલી જરૂર પણ આપણે કોઈ એવું નથી વિચાર્યું એમ કે સૂર્યપ્રકાશથી એટલું આપણે સોલારથી આપણે વીજળી લઈએ છીએ. આપણે જોઈએ છે પવન ચક્કી આપણા હામી ફરે છે એનાથી આપણે વીજળી લઈએ છીએ. આપણે પાણીથી વીજળી લઈએ છીએ. તો વિવિધ પાસા ઉપરથી વિવિધ પ્રોજેક્ટ ઉપરથી આપણે જે પાવર લઈએ છીએ તોય છતાં આપણો પાવર પૂરો થતો નથી. તો જીવનમાં આપણે કોઈ દી એવું કેમ નથી વિચાર્યું કે ભાઈ આપણા પૂર્વજો છે વગર પાવરે જીવતા અને વગર પાવરે રહેતા. આપણે જાણી છે અત્યારે જીવનમાં ખૂબ જરૂરી છે એ ખાસ છે, પણ બિન જરૂરિયાત પ્રમાણે આપણે જ્યારે કોઈ પાવર વાપરીએ છીએ એ પણ મોટી નુકસાની છે ને એમ. એક દિવસ સૂર્ય બધા સોલાર થઈ જશે તો સૂર્યનું શોષણ નથી આપણે થવાનું, એ વિપરીત પરિણામ નથી આવવાનું. એટલે જે વસ્તુ જે પ્રકૃતિ અત્યારે પ્રકૃતિની જે પીડા આપણે જે ભોગવી રહ્યા છીએ, આપણે જે માર ખાઈ રહ્યા છીએ એ આપણા હાથના કર્યા હૈયે વાગે છે એટલે આવી થઈ રહી છે. ચારે બાજુ વાવાઝોડા છે, ચારે બાજુ આજે વરસાદ છે, જો ભયંકર અહીંયા વાતાવરણ છે. પણ એક કૃપા છે ભગવાનની, અત્યારે બચી ગયા છે. અત્યારે થોડા ઘણા છાંટા પડ્યા છે, કાંઈ એવા ખાસ નથી, પણ માથે ઝરૂંબી રહ્યું છે. પણ ભગવાન સારાવાના કરશે અને ક્યાંક જગ્યાએ મોટું નુકસાન પણ થયું છે. તો મિત્રો મારે કહેવાનો મતલબ એક છે કે આપણા જીવનની અંદર પ્રકૃતિને જો આપણે પ્રેમ કરતા હોય તો
તો હવે થોડું થોડું આપણે રાસાયણિક જે દવાઈઓ છે, ખાતર છે, બિયારણ છે, એમાંથી આપણે દેશી તરફ વળવું જે છે, ઓર્ગોનિક તરફ વળવું પડશે. કારણ કે આપણે વળવું એટલે આપણે ભૂલી ગયા આપણે આવું કરવાનું, એટલે કે આપણા ઋષિમુનિને વળવાનું નહીં, આપણે હતા જ ઓર્ગોનિકમાં અને આપણે હતા જ દેશી ઉપર કરતા, પણ છતાં આપણે હવે વાત કરીએ છીએ કે હવે જાગી જઈએ તો સારું છે, નહીતર આવનાર સમય બહુ ખરાબ છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.